નમસ્કાર દર્શક મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। સાબરકાંઠામાં પોશીનાના ગુણભાંખરી ગામે આદિવાસી સમાજની સંસ્કૃતિ, પરંપરા અને ધાર્મિક માન્યતાઓનું પ્રતિનિધિત્વ કરતા ચિત્ર વિચિત્રના મેળાનું રંગેપંગે સમાપન। એક બાજુ પૂર્વજોના અસ્થિ વિસર્જન તો બીજી બાજુ પાન ખવડાવી મનના માણીગર મળ્યાના હરખ સાથે વિલાપ અને વિનોદની અનોખી પરંપરા। વહીવટી તંત્ર દ્વારા લોકમેળા માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી। મેળામાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશના હજારો આદિવાસી ઉમટ્યા। સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં આવેલા ગુણભાંખરી ગામે સાબરમતી, આકુળ અને વ્યાકુળ નદીઓના સંગમ સ્થળે આદિજાતિ બાંધવોનો પરંપરાગત ચિત્ર વિચિત્રના લોકમેળાનું રંગેચંગે સમાપન થયું। હોળી પછીની 14ના દિવસે શરૂ થયેલો મેળો અમાસના દિવસે પૂર્ણ થાય છે। ત્રિવેણી સંગમ તટે શ્રદ્ધા અને આસ્થાના પ્રતીક સમાન આ સ્થળે આ વર્ષે તારીખ 28 માર્ચ અને 29 માર્ચ એમ 2 દિવસીય મેળામાં અંબાજી, દાંતા, પોશીના, રાજસ્થાન, મધ્યપ્રદેશ તથા અરવલ્લીની ગીરી કંદરાઓમાં વસતા આદિવાસી સમાજના હજારો લોકો સહપરિવાર ઉમટી પડ્યા હતા। ત્રિવેણી સંગમ તટે ચિત્ર વિચિત્ર મહાદેવના સાનિધ્યમાં યોજાયેલા 2 દિવસીય મેળામાં પ્રથમ દિવસે આદિવાસી સમાજના લોકો એકત્ર થઈને મોડી રાત સુધી ભજન, કીર્તન તેમજ પરંપરાગત નૃત્ય કરે છે। અમાસના દિવસે વહેલી સવારથી અસ્થિ વિસર્જનની વિધિ શરૂ થાય છે। સંગમ સ્થળે આવેલા લોકો કુલડીમાં પૂર્વજોના અસ્થિની પૂજા કરીને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરે છે। પુરુષો અસ્થિ ભરેલી કુલડીને જળમાં પ્રવાહિત કરીને સ્નાન કરે છે। આ સમયે મહિલાઓ પોતાના પૂર્વજોને યાદ કરીને એકબીજાને ભેટીને રુદન કરે છે। કહેવાય છે કે મેળ પડે એટલે મેળો। આ ઉક્તિ અહીંના પરંપરાગત મેળાની બીજી બાજુ સમાન છે। આ મેળામાં આદિવાસી યુવકો અને યુવતીઓ પોતાના મનના માણીગરને શોધવા સોળે શણગાર સજીને આવે છે। મેળામાં હરતા ફરતા તેઓ એકબીજાની પસંદગી કરે છે અને તેના પ્રતીક સ્વરૂપે એકબીજાને પાન પણ ખવડાવે છે। તો બીજી તરફ મેળો માણવા આવેલા લોકોએ ઢોલના તાલે પરંપરાગત નૃત્ય કરીને ચકડોરમાં બેસીને ચીજવસ્તુની ખરીદી કરીને મેળાનો માહોલ જમાવ્યો હતો। ત્રિવેણી સંગમ તટે આદિવાસી સમાજની સંસ્કૃતિ, પરંપરા અને ધાર્મિક માન્યતાઓનું પ્રતિનિધિત્વ કરતા ચિત્ર વિચિત્રના મેળામાં વિલાપ અને વિનોદની અનોખી અનુભૂતિ થાય છે અને તે અનુભવ કરવા વિદેશી સહેલાણીઓ પણ ઉમટી પડે છે। તેની યાદગીરી રૂપે કેમેરામાં પણ કંડારે છે। ફ્રાન્સથી આવેલા એનિયસ અને જોજે પોતાના અનુભવો વર્ણવતા જણાવ્યું કે તેઓ જે દેશમાંથી આવે છે ત્યાં પૂર્વજોની યાદમાં આટલા બધા લોકો એકસાથે ભેગા થતા નથી। જ્યારે અહીંની પરંપરા પ્રત્યક્ષ નિહાળીને એક અલગ જ પ્રકારના અનુભવનો અહેસાસ થયો। રાજસ્થાનના કોટરાથી પોતાના દાદીની અસ્થિ વિસર્જન કરવા આવેલા રાજમલ વડેરાએ જણાવ્યું કે તેમના દાદા પરદાદાઓ પણ અહીં આવીને પૂર્વજોના અસ્થિ વિસર્જિત કરતા હતા। જે પરંપરા આજે અમે લોકોએ તેને જાળવી રાખી છે। બનાસકાંઠાના દાંતા તાલુકાના બામણોદથી આવેલા કાંતિભાઈ પંડ્યાએ જણાવ્યું કે આદિવાસી સમાજના લોકો પોતાના પૂર્વજોના અસ્થિઓનું વિસર્જન કરીને પરિવારજનોને પ્રસાદી વહેંચે છે તેમજ કપડાનો પણ વ્યવહાર કરવાની પરંપરા નિભાવે છે। લોકવાયકા મુજબ ભીષ્મના સાવકાભાઈ હસ્તિનાપુરના રાજા શાંતનુના 2 કુંવરો ચિત્રવીર્ય અને વિચિત્રવીર્ય પ્રાયશ્ચિતના ભાગરૂપે આ સ્થળે આવે છે, જ્યાં બ્રાહ્મણો અને વિદ્વાનોની ઉપસ્થિતિમાં ભગવાન શંકરની સ્તુતિ તેમજ મહારુદ્ર યજ્ઞ કરાવે છે। બાદમાં પારસ પીપળાના ઝાડમાં સ્થળના પોલાણમાં પ્રવેશીને પોતાની જાતને અગ્નિદેવને હવાલે કરે છે। તેમના નામ પરથી આ સ્થળનું નામ ચિત્ર વિચિત્ર મહાદેવ પડ્યું હોવાની દંતકથા પ્રચલિત છે। બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ, સાબરકાંઠા। મારું નામ પંડ્યા કાંતિભાઈ છગનભાઈ, ગામ બામનોજ, તાલુકો દોતા અને જિલ્લો બનાસકાંઠાનો વતની છું। અમારા દેલવાડાની અંદર આ ગુણભાંખરીનો મેળો ચિત્ર વિચિત્ર નામે ઓળખાય છે। આ મેળાનું મહત્વ એવું છે કે પોતાનું કોઈ પણ માણસ સ્વજન મરી ગયું હોય તો એના અસ્થિ વિસર્જન આ ફાગણ મહિનાની અમાસના દિવસે એનું વિસર્જન કરવામાં આવે છે। તેના સમયના તમામ સ્વજનો સાથે આવી અને આ પવિત્ર ગંગાની અંદર વિસર્જન કરી અને જે પ્રસાદી તરીકે વેચે છે। આજુબાજુના એરિયા કે રાજસ્થાનથી મોડી છેક આગળના પટા સુધી બધા માણસો અહીંયા આવે છે અને એની પાછળ એ લોકોનો કપડાનો પણ વ્યવહાર કરે છે અને પછી પોતાના ઘરે જઈ અને મહેમાનોનું આતા સ્વાગત કરે છે। આ વર્ષો પુરાની એક કહાની છે કે ચિત્ર અને વિચિત્ર 2 ભાઈઓ હતા, તેમને અહીંયા આવી અને આ વિધિપૂર્વક આ કામ કરેલું। એના પાછળ અત્યારે પરંપરા મુજબ
અત્યારે એ પણ આ ચાલે છે એની વિધિ અસ્થિ વિસર્જનની, અને પોતાના સ્વજનો સાથે વિસર્જન કરી પછી ઘરે જાય છે પોતાના. મારું નામ બોલો પહેલું. मेरा नाम राजमल वडेरा है और मैं कोटरा का निवासी हूँ। और जैसे कि हमारे हर साल हर बार जैसे कि यहाँ पे देखिए महाकुंभ नहीं जा सकते हैं, इसीलिए हमारे जैसे कि पड़ोस गांव में गुजरात में चतरवेतर में जो महादेव जी का मंदिर है, वहाँ पे नदी है, वहाँ पे जैसे कि कोई ऑफ हो जाता है जिसकी अर्थी होती है, उसको विसर्जन करने के लिए हम यहीं आते हैं, इसलिए ज़्यादा दूर नहीं जा पाते हैं। इसलिए हमारे पूर्वजों के पूर्वज भी यही लाते थे और मेरे भी दादी ऑफ हो गई थी तो मैं भी उनके अर्थी विसर्जन करने के लिए यहाँ पर आया हुआ हूँ। धन्यवाद।